તો આ તરફ વલસાડ જિલ્લામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી, જેમાં નેશનલ હાઈવે 56ની ખસ્તા હાલતના બ્રિજનો અહેવાલ અમે બતાવ્યો હતો, પ્રસારિત કર્યો હતો। ત્યારે વલસાડના વહીવટી તંત્રએ 5 બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિરીક્ષણ કરી લેવા એવો નિર્ણય લેવાયો છે। ત્યારે જિલ્લામાં કુલ 235 બ્રિજ પૈકી 175 માઇનોર અને 65 મેજર બ્રિજ છે। જેમાં 65 મેજર બ્રિજ પૈકી વહીવટી તંત્રએ 5 બ્રિજ જર્જરિત જાહેર કર્યા છે। બ્રિજને બંધ કરી ટ્રાફિક ડાયવર્ઝન અંગે નિર્ણય લેવાશે। મેજર બ્રિજ છે, આ બધા બ્રિજમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી અને જેટલા મેજર બ્રિજ છે, આ મેજર બ્રિજમાંથી 5 બ્રિજ એવા છે જે અમે લોકો અત્યારે બંધ કરી રહ્યા છે। આમાંથી 4 બ્રિજ NH56 ડિવિઝનના છે અને એક બ્રિજ જો હેવી વ્હીકલ માટે ઓલરેડી બંધ છે, આપણો લીલાપુરનો જો બ્રિજ છે એમને લાઇટ વ્હીકલ માટે પણ અત્યારે બંધ કરી રહ્યા છે અને સિર્ફ જો આપણે 2 વ્હીલર હોય છે એમના માટે આ ચાલુ રહેશે ફક્ત।